બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના આ દ્રશ્ય તમે જુઓ કે અહીં એક બસ્કેરિયા ફળિયા કરીને ફળિયું છે। એ ફળિયાની અંદર એક પ્રસૂતા ફરી એક વખત ત્યાં પ્રસવ પીડાઓ ઉપડી। સવિતાબેન અરવિંદભાઈ નાયક ઉંમર 25 વર્ષની આ પ્રસૂતાને દવાખાને લઈ જવા માટે એક એમ્બ્યુલન્સ અત્રે આવી અને તેનો ઢાળ ચડતા હાંફી ગઈ। એમ્બ્યુલન્સને ધક્કા મારવામાં આવી રહ્યા છે। સ્થાનિક યુવાનો આ એમ્બ્યુલન્સ છેક બસ્કેરિયા ફળિયા સુધી પહોંચી શકે, 5 કિલોમીટરનું અંતર કાપી શકે અને હેમખેમ એ મહિલાને દવાખાને લઈ જઈ શકાય તે માટે આ વિસ્તારના નાગરિકોની દુર્દશા જુઓ। હાઈકોર્ટે સુઓ મોટો કરી સમગ્ર ઘટનાને સંજ્ઞાનમાં લીધી અને આ રસ્તો બનાવવા માટે તાકીદ કરવામાં આવીને સમગ્ર રાજ્યનું તંત્ર છે, રાજ્ય સરકાર છે તે હાલી ઉઠે એ પ્રકારની અવસ્થામાં છોટાઉદેપુર જિલ્લાનું એડમિનિસ્ટ્રેશન પણ ખૂબ હચમચી ઉઠ્યું। એવા સમય સંજોગોમાં ફરી એક વખત ઘટના બની છે અને એ ઘટનામાં એમ્બ્યુલન્સને ધક્કા મારી અને બસ્કેરિયા ફળિયા સુધી તુરખેડા ગામે લઈ જવામાં આવતી હોવાના દ્રશ્ય ખૂબ ચોંકાવનારા છે કે 15 વર્ષ પહેલાં અહીં ડામર સપાટી રસ્તો બન્યો હતો અને 14 વર્ષ પહેલાં, અને ફરી એક વખત જ્યારે એ જ રસ્તા પરથી એ રસ્તો રિફ્રેશ બનાવવામાં આવ્યો નથી અને તમે જુઓ કે પથ્થરો મૂકીને એને આળસો મૂકીને ઉબેટો મૂકીને એ એમ્બ્યુલન્સને ઉપર લઈ જવાય છે। આમ તો 108 એ ઇમરજન્સી સેવા છે અને ઇમરજન્સી સેવા કટોકટી કાળમાં કામ લાગે છે, પરંતુ આ જ ઇમરજન્સી સેવા 108 રસ્તામાં ખોટકાઈ રહી છે અને કટોકટી સમયે આજનો યુવાનો એ 108ને મદદ કરી રહ્યા છે। કેવો વિરોધાભાસ અને કયા પ્રકારની અવસ્થા તમે જુઓ। આજે આઝાદીના આપણે અમૃત મહોત્સવ પણ ઉજવીએ છીએ, પરંતુ તમે જુઓ કે આ આદિવાસીઓનો શું વાંક કે આ પ્રકારની અવસ્થામાં એમને જીવન જીવવું પડે છે। હજી એક અઠવાડિયા પહેલાં જ અહીં એક મહિલા પ્રસૂતા તેને ઝોલો કરીને લઈ જતા હતા અને દરમિયાનમાં રસ્તામાં એને મોત નીપજ્યું સારવારના અભાવે, અને એ બાબત હજી પણ રાજકીય ફલક પર ખૂબ જ ગરમાવો પકડી રહી છે અને રાજકીય રંગમંચ પર તેને એ ખૂબ જ એને ટીકા ટિપ્પણીઓ પણ ખૂબ થઈ રહી છે। અહીં ચૈતર વસાવા, સુખરામ રાઠવા સહિતના આગેવાનોએ પણ રૂબરૂ મુલાકાત કરી છે। આજે આ ઘટનાઓ પછી પહેલી વખત એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને લેવા આવ્યા અને એમ્બ્યુલન્સને ધક્કો મારતા આ દ્રશ્યો અંગે પણ ખૂબ લોકો ટીકા ટિપ્પણી કરી રહ્યા છે।